નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી આફ્ટરનૂન પ્રાઇમ ટાઈમ બુલેટિન સાથે હું પૃથા અને સમાચારમાં હવે સૌપ્રથમ વાત વડોદરા દુર્ઘટનાની। हम पाइप पकड़ के ऊपर आ गए। વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। પોલીસ કમિશનરે કરી એસઆઈટીની રચના। એસઆઈટીમાં 7 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ડીસીપી પન્ના મોમાયા સુપરવિઝન અધિકારી, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી, એસીપી ક્રાઇમ એચ.એ. રાઠોડ તપાસ અધિકારી, હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ તે ઉપરાંત પીએસઆઈ પણ સામેલ છે। તો ડીસીપી પન્ના મોમાયા સુપરવિઝન અધિકારી છે। એસઆઈટીની સમગ્ર કેસ મામલે હાલ રચના કરવામાં આવી છે। હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને પીએસઆઈનો પણ આ સમગ્ર એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે। દુર્ઘટનાનો મામલો કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। 14 લોકોના જીવ ગયા છે આ હરણી બોટ દુર્ઘટનામાં, જેમાં બોટ પરત ફરી રહી હતી તે જ દરમિયાન વચ્ચે બોટ અંદર ડૂબી જવાથી બાળકોના મોત નીપજ્યા છે, જેમાં 2 શિક્ષકોનો પણ સમાવેશ છે। ત્યારે વાલીઓ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા, શાળા પર પહોંચ્યા હતા। બેદરકારી જેને આ સમગ્ર ઘટનામાં દાખવી હશે તે તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થશે તેવું પણ તંત્ર દ્વારા નિવેદન આપ્યું। ત્યારે હરણી બોટ દુર્ઘટનાનો મામલો અને કેસની તપાસ માટે હવે એસઆઈટીની રચના કરવામાં આવી છે। એસઆઈટીમાં 7 અધિકારીઓનો સમાવેશ છે। પોલીસ કમિશનરે આ એસઆઈટીની રચના કરી છે, જેમાં એસીપી ક્રાઇમ એચ.એ. રાઠોડ તપાસ અધિકારી છે, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી છે, હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ તે ઉપરાંત પીએસઆઈનો પણ આ એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો। કેસની તપાસ માટે એસઆઈટીની રચના અને આ એસઆઈટીમાં 7 અધિકારીઓનો સમાવેશ છે। પોલીસ કમિશનરે આ એસઆઈટીની રચના કરી છે। ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જે પણ દોષિતો હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ આ સમગ્ર ઘટના બાદ હવે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ, કારણ કે આમાં નિર્દોષ જે બાળકો છે તેમનો જીવ ગયો છે। પ્રવાસે બાળકો ગયા હતા, તે જ દરમિયાન અધવચ્ચે બોટ ડૂબી ગઈ અને તે જ દરમિયાન આ દુર્ઘટના બની હતી। રાત સુધી રેસ્ક્યુ કામગીરી ચાલી હતી અને તમામ જે બાળકો છે તેમના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાને લઈ એસઆઈટીની રચના કરવામાં આવી, જેમાં 7 અધિકારીઓનો સમાવેશ છે। હરણી પીઆઈ, ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ અને પીએસઆઈનો પણ સમાવેશ છે। એસીપી ક્રાઇમ એચ.એ. રાઠોડ તપાસ અધિકારી છે, ડીસીપી ક્રાઇમ યુવરાજસિંહ જાડેજા સુપરવિઝન અધિકારી છે, એસીપી પન્ના મોમાયા સુપરવિઝન અધિકારી। એસઆઈટીમાં આ પ્રકારે કુલ 7 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ઋત્વિજ પણ જોડાઈ ચૂક્યા છે। ઋત્વિજ, 7 અધિકારીઓની એસઆઈટી માટે નિમણૂક કરવામાં આવી છે, શું વધારે માહિતી? જી મૃતા, વાત કરીએ તો જે સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાલ આ કેસની તપાસ કરવા માટે એક એસઆઈટીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં એસઆઈટીના જે અધ્યક્ષ પદે છે એડિશનલ પોલીસ કમિશનર જે મનોજ દિનામા છે તે પોતે રહેશે। ડીસીપી ઝોન 4 જે વડોદરામાં ફરજ બજાવી રહ્યા છે પન્ના મોમાયા તે પોતે સુપરવિઝન અધિકારી રહેશે। યુવરાજસિંહ જાડેજા એ પણ સુપરવિઝન અધિકારી રહેશે। જ્યારે આ કેસની તપાસ છે તે તપાસ વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી છે તે કરશે અને આ ઉપરાંત જે હરણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે તે પણ તેમની પણ આ નિમણૂક કરવામાં આવી છે એસઆઈટીની અંદર। એટલે હવે આ જે એસઆઈટી છે તે એસઆઈટી દ્વારા સમગ્ર મામલાની તપાસ સંભાળી લેવામાં આવી છે અને તેમના દ્વારા હવે આગળની તપાસ કરવામાં આવશે। જે પ્રકારે મામલો સામે આવ્યો હતો, બનાવ બન્યો હતો, ત્યારબાદ જે ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ સમગ્ર કેસની અંદર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે કલમો છે ગંભીર પ્રકારની કલમો અંતર્ગત ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી જે 2 આરોપીઓ અને અન્ય 1 આરોપી એવી રીતે 3 આરોપીઓને ઝડપી લીધા છે। જો કે અન્ય જે આરોપીઓ છે તેઓની ભાળ મેળવવા માટે પણ તેઓની ધરપકડ કરવા માટે
માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. 9 ટીમો બનાવવામાં આવી હતી, જેમાં જે કહી શકાય કે મુખ્ય ચહેરાઓ છે, જે મુખ્ય 3 આરોપીઓ છે તેની પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને ટૂંક સમયમાં તેઓને પણ હસ્તગત કરી લે તેવી શક્યતા રહેલી છે. એટલે હવે આ જે ફરાર આરોપીઓ છે તેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવી છે. બીજી તરફ જે એસઆઈટીના અધિકારીઓ છે તે એસઆઈટીના અધિકારીઓ દ્વારા એફએસએલને સાથે રાખીને ઘટના સ્થળ પરથી પંચનામું કરીને હવે તપાસ છે તે સંભાળી લીધી છે અને હવે આ સમગ્ર મામલે આગળની જે કાર્યવાહી છે, જરૂરી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હોય, જરૂરી જે સર્ટિફિકેટો એકત્ર કરવાની કાર્યવાહી હોય તે પણ હવે આ એસઆઈટીના સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. તો સમગ્ર કેસને લઈ અને આ દુર્ઘટનાનો જે મામલો છે તેને લઈ એસઆઈટીની રચના કરવામાં આવે છે. 7 અધિકારીઓ સમગ્ર ઘટનાને લઈ ઊંડાણપૂર્વક તપાસ કરશે. ઘટના સ્થળ પર પહોંચી અને તપાસ કરવામાં આવશે અને તમામ પુરાવા એકત્રિત કરવામાં આવશે. તો હરણી બોટ દુર્ઘટનાનો આ મામલો છે. 3 આરોપીઓની ધરપકડ પણ થઈ શકે છે. 3 આરોપીઓ સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચશે, જ્યારે મેસર્સ કોટિયા કંપનીના 3 ભાગીદારો છે. હાલ સમગ્ર કેસની ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. ઋત્વિજ પણ આપણી સાથે જોડાયેલા છે. ઋત્વિજ પાસેથી પણ સમગ્ર મામલે વધુ વિગતો લઈશું. જી ઋત્વિજ, 3 લોકોની ધરપકડ કરવામાં આવી શકે છે. આ 3 લોકો કોણ હતા? કેટલા ટાઈમથી તે કંપનીમાં ભાગીદારી કરેલા હતા? શું છે સમગ્ર મામલો? પૃથા, જે 18 આરોપીઓ છે તે 18 આરોપીઓની સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને જે 3 આરોપીઓ જે મુખ્ય એ 3 આરોપીઓના જે ભાળ છે તે ભાળ પણ ક્રાઇમ બ્રાન્ચને મળી ચૂકી છે અને ટૂંક સમયમાં ક્રાઇમ બ્રાન્ચ તેઓ સુધી પહોંચી શકે છે. ખાસ કરીને જો વાત કરીએ તો અલગ અલગ જે 9 ટીમો બનાવવામાં આવી હતી તે 9 ટીમો છે તે આ સમગ્ર મામલે કાર્યવાહી કરી રહી છે. હાલમાં આપ જોઈ શકો છો, હાલમાં જે પ્રમાણે અહીં એફએસએલના અધિકારીઓ દ્વારા જે સમગ્ર ઘટના બની હતી તે ઘટનાનું જે પંચનામું છે તે કરવામાં આવી રહ્યું છે. એટલે હાલમાં આ સમગ્ર મામલે જે તપાસ છે તે તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને જે કહી શકાય તો જે 3 જે કોટીચા કંપનીના 3 ભાગીદારો છે તે 3 ભાગીદારોનું પગેરું પણ જે ક્રાઇમ બ્રાન્ચને મળ્યું છે હાલમાં. એટલે હાલમાં આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે. જોઈ શકાય છે, આપ જે દ્રશ્યની અંદર પણ જોઈ શકો છો, હાલમાં જે ટીમ છે તે ટીમના દ્વારા હાલમાં આ કામગીરી કરવામાં આવી રહી છે અને જે ઘટના કઈ રીતે બની હતી તેની જે માહિતી છે તે એફએસએલના અધિકારીઓ દ્વારા મેળવવામાં આવી છે. એટલે હાલમાં જે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સહિત જે એસઆઈટીના અધિકારીઓ અને જે સભ્યો છે તેમના દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જી ઋત્વિજ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો રૂપિયાની લાલચે કેટલાય માસૂમોને આ મોત આપવામાં આવ્યું છે. આજે બાળકો પ્રવાસે આવ્યા હતા, તેઓને કોઈ ભાળ પણ નહોતી કે આ તેમનો છેલ્લો પ્રવાસ બની રહેશે. કોની બેદરકારીને કારણે આ ભૂલકાઓ તેનો ભોગ બન્યા છે તે સૌથી મોટો સવાલ છે. કારણ કે જેટલી કેપેસિટી બોટની હોય છે તેના કરતા વધારે બાળકોને બેસાડી અને આ બોટમાં મુસાફરી કરાવવામાં આવી રહી હતી. તેટલું જ નહીં, લાઈફ જેકેટ વગર આ બોટમાં એટલા લોકોને બેસાડી દેવામાં આવ્યા હતા. તમામ જે વાલીઓ છે તે પણ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેઓ પણ આક્ષેપ કરવામાં આવે છે કે આ દુર્ઘટના બની તો ખરી, ત્યારબાદ પણ વાલીઓને આ અંગે જાણ નહોતી કરવામાં આવી. સરકાર દ્વારા સહાયની જાહેરાત તો કરવામાં આવી છે, પરંતુ જે સહાય પેકેજ છે તેનાથી ભૂલકાઓ પાછા નથી આવવાના તેવા પણ આક્ષેપો હાલ અત્યારે થઈ રહ્યા છે. તો કોંગ્રેસના નેતાઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખે મુલાકાત લીધી. આ ઘટના ખૂબ જ દુઃખદ છે તેવું ખેડાવાલાએ જણાવ્યું છે. ઘટના બન્યા બાદ એક તમામ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે. નેતાઓ પણ ઘટના સ્થળ પર પહોંચી રહ્યા છે, વાલીઓ સાથે મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ પણ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ ઘટના ખૂબ જ દુઃખદ છે તેવું ખેડાવાલાએ જણાવ્યું. આજે જ કહેવાનું કે આ ઘટના બની છે અને ખૂબ જ દુઃખદ ઘટના છે. એના પરિવારને આજે અમે મળ્યા, અલગ અલગ પરિવારના લોકોને મળ્યા. એ લોકોનું એવું કહેવું છે કે અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ. સ્કૂલ તરફથી પણ અમને જે પ્રમાણે જે માહિતી જોઈતી હતી એ માહિતી સ્કૂલે પણ નથી આપી. પ્રશાસન જે બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમણે પણ નથી આપી.
તો વડોદરા બોટ દુર્ઘટનાનો મામલો ડીયુએ સ્કૂલ પાસે પ્રવાસની વિગતો માંગી છે. પ્રવાસની મંજૂરી સહિતની વિગતો રજૂ કરવા સૂચના આપવામાં આવી. મંજૂરી મળી હોય તો કાગળ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. પ્રવાસ માટે જે શિક્ષકને ઇન્ચાર્જ બનાવ્યા તેની માહિતી પણ માંગવામાં આવી છે, કારણ કે આ ભૂલકાઓનો જીવ ગયો છે. કોની બેદરકારીથી આ ભૂલકાઓનો ભોગ લેવાયો તે સૌથી મોટો સવાલ છે. ત્યારે ડીયુએ પણ સ્કૂલ પાસે સમગ્ર ઘટનાને લઈ અને વિગતો માંગી છે. આ બાબતે એ જાણવું જરૂરી છે કે સંચાલક ગણ દ્વારા આ વસ્તુ બની છે અથવા તો સંચાલકે જે વ્યક્તિને જવાબદારી સોંપી હતી પ્રવાસ અંગેની તે વ્યક્તિ દ્વારા આ ઘટના બની છે. આ બાબતનો વિગતવાર વાલીઓની જે રજૂઆત છે એનો અભ્યાસ કરી અને યથાયોગ્ય નિયમ અનુસાર સખત કાર્યવાહી કરવામાં આવશે. સરકારનો પરિપત્ર એમ કહે છે કે તેઓએ આવા પ્રવાસનું આયોજન જ્યારે કરવામાં આવે ત્યારે પૂરતી સુરક્ષાની તકેદારી પણ રાખવી જોઈએ અને એને આવશ્યક વિગતો વાલીઓને પ્રાપ્ત કરાવવી જોઈએ અને સાથે સાથે કચેરીમાંથી મંજૂરી પણ મેળવવી જોઈએ. આ બધી વિગતો પણ ધ્યાને લેવામાં આવશે. તો વડોદરા બોટ દુર્ઘટના મામલાનો ખુલાસો, શાળાના શિક્ષકોનો ખુલાસો સામે આવ્યો છે કે પહેલા બોટના 2 રાઉન્ડ થઈ ગયા હતા. બોટનો આ ત્રીજો રાઉન્ડ હતો. શિક્ષકોએ બોટમાં વધારે ના ભરવા પણ કહ્યું હતું. ના કહેવા છતાં વધારે બાળકો બેસાડવામાં આવ્યા હતા. આગળ જતા જ બોટ પલટી ગઈ. साथ में हमारे संग एक दुर्घटना हो गई. हमारी बोट पलटी खा गई. पहले 2 राउंड बोट के हो चुके थे, उसमें गुजराती मीडियम के बच्चे निकल गए. ये तीसरा राउंड था जो, और बोट वालों को हमने बोला कि इतने मत भरो. उन्होंने कहा कि आपको मालूम कि हमको मालूम, हम रोज बिठाते हैं, आप बिठा दो. मैडम ने कहा हम पैदल जाने को तैयार है. मानसी मैडम और स्वाति मैडम ने, फाल्गुनी मैडम सब ने बोला तो भी वो लोग माने नहीं और बिठा के बोट चलाई दी. थोड़ी दूरी बोट गई और उल्टी पलट गई. અમારા પ્રિન્સિપલ મેડમ પણ સાથે જ હતા. મેડમ નીકળ્યા અને અમે પણ નીકળી જ રહ્યા હતા. બસ 5 જ મિનિટમાં દુર્ઘટના અમારી સામે સર્જાઈ. દુર્ઘટના બાદ અમે બધાની મદદ માંગી. ફાયર અને સ્થાનિકોએ મદદ માટે બોલાવ્યા. हमारे प्रिंसिपल मैडम भी 4 बजे तक हमारे संग थे सपोर्ट में, और मैडम निकले और हम भी निकलने वाले थे. बस 5 मिनट पहले ये दुर्घटना हमारे संग हुई. વડોદરા દુર્ઘટનાનો મામલો હજુ પણ એક બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો છે. કૃષ્ણા સોલંકી નામનું બાળક ગુમ હોવાનો પરિવારનો દાવો છે. બાળકના દાદી હરણી તળાવ પહોંચ્યા જ્યારે ઉછીના પૈસાથી બાળકને પ્રવાસે મોકલ્યું હતું. બાળકના માતા પિતા નથી. સ્કૂલવાળા કોઈ જવાબ ન આપતા હોવાનો પણ આ દાદીનો આક્ષેપ છે. મારા છોકરાનું હોદવા આવી. કોને છોકરાનું નામ શું છે? કૃષ્ણ ક્યારથી ગુમ છે તે? ગઈ કાલથી બધું સાંભળ્યું તો મેં આવી રાતની હોદું મારા છોકરા. એ પિકનિકમાં આવ્યો તો પિકનિકમાં આવ્યો તો એ કઈ સનરાઈઝ સ્કૂલમાં ભણતો હતો? તો એના મમ્મી પપ્પા નહીં, તમે જ સાચવો છો એને? શું નામ હતું બાળકનું? કૃષ્ણ અમીન. કેટલા વર્ષની ઉંમર હતી? 7 વર્ષનો, બીજામાં. અને એ પિકનિકમાં આવ્યો ત્યારે તમારી સાથે કોઈ વાત થઈ હતી? કારણ કે ઘરે એ મને કે માં પૈસા હું નથી આલતી, મારી કન પૈસા નતા, હું નથી આલતી. બંગલાથી મને ઉછીના ઉપાડ લેવડાવીને મારો છોકરો આવ્યો. શાળામાં તમે તપાસ કરી? શાળામાં હા કરી. શું કીધું ત્યાંથી? એ કોઈ જવાબ જ નહીં આલતા. શું કે છે મેડમ? ખબર નહીં કે છે, એ લોકો જ બધા એ થઈ ગયા. હરણી તળાવમાં બનેલી કરુણા દુર્ઘટનામાં નીઝામા પરિવારે કુલદીપક ગુમાવ્યો છે. 10 વર્ષના વિશ્વાએ બોટ દુર્ઘટનામાં ગઈકાલે જીવ ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છે. નીઝામા પરિવારમાં આક્રંદ સાથે સ્કૂલ અને તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો. એવો આક્ષેપ છે કે ન્યૂ સનરાઈઝ સ્કૂલ દ્વારા પ્રવાસ અંગે પરિવારને જાણ નહોતી કરવામાં આવી. શાળા છૂટવાના સમયે વિશ્વાને લેવા ગયા ત્યારે અકસ્માતની જાણ તેમને કરવામાં આવી હતી. દાદી, દાદા, પિતા અને માતાએ હોસ્પિટલ પહોંચતા જ વિશ્વાના મૃતદેહને જોયો અને પરિવાર ઉપર જાણે આભ ફાટ્યો હોય તેવું હાલ અત્યારે જોવા મળી રહ્યું છે. કરુણા કાંતિની આ દુર્ઘટના 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. આ અંગે પરિવારને પણ જાણ નહોતી કરવામાં આવી. માતા પિતા, દાદા દાદી જ્યારે સ્કૂલ પર બાળકીને લેવા પહોંચ્યા ત્યારે જાણ થઈ કે આ પ્રકારે પ્રવાસમાં લઈ જવામાં આવ્યા હતા.
વડોદરા બોટ દુર્ઘટનામાં તારણહાર લાકડા સોમિલનું કામ કરતો શ્રમિક જે બન્યો હતો, રિયલ હીરો દુર્ઘટનાની જાણ થતાં જ 6 ફૂટ ઊંચી રેલિંગ કૂદ્યા હતા આ લાલાભાઈ. બોટ સીધી કરી અને એક બાળકને બહાર પણ કાઢ્યું હતું. એક બાદ એક 5 બાળકોને આ પ્રકારે બહાર કાઢવામાં આવ્યા. એક શિક્ષિકાને લાલાભાઈએ બચાવી અને બહાર કાઢ્યા હતા. તો દેવદૂત બની અને આ લાલાભાઈ આવ્યા હતા. એક બાદ એક 5 બાળકોને બહાર કાઢ્યા છે. તળાવમાં બોટ પલટી ખાધી 14નો ભોગ લેવાયો, જેમાં જ્યારે આ ઘટના બની ત્યારે જે માસૂમ લોકો છે તેમના જીવ બચાવવામાં જે સામે જ દુકાન ધરાવતા લાલાભાઈ છે તેમની પણ ખૂબ જ મહત્વની ભૂમિકા છે. આખી ઘટના એમને નજરોએ જોઈ છે ત્યારે સીધા તેમની સાથે જ વાત કરીશું. લાલાભાઈ, સૌથી પહેલા તો દિલથી તમારો આભાર ન્યૂઝ 18 ગુજરાતી તરફથી કે તમે તમારા જીવની પરવા કર્યા વિના તળાવમાં ભૂસકો માર્યો અને લોકોના જીવ બચાવ્યા. આખી ઘટના જે છે તમે તમારી નજરોએ જોઈ છે, કયા પ્રકારની કરુણ પરિસ્થિતિ હતી અને તમારી સ્થિતિ કયા પ્રકારની? સ્થિતિ તો સમજો ના આવે કે એ ટાઈમે મને તો ક્યાંય ખ્યાલ આવતો નતો કે શું કરું શું ના કરું. મને સ્થિતિ એવી હતી, મેં તો પહેલાં એ વિચાર કર્યો કે પહેલાં અંદર છે શું, બોટ પલટી મારી હતી. પછી જોયું કે છોકરા છે એમને બચાવવા માટે અમે કૂદી પડ્યા અંદર. મારી જોડે બીજા 2-4 છોકરા હતા એટલે બધા કૂદી પડ્યા. આમ મનમાં બી એવું થતું આ શું થઈ ગયું. પહેલા એક છોકરીને નીચેથી હાથ પકડીને ખેંચીને બહાર કાઢ્યું. આમ મને બી આમ થઈ ગયું, આંખોમાંથી પાણી ગયું, આ થઈ ગયું. જયારે અમે બોટ સીધી કરી તો બી 2-3 છોકરા અંદર ફસાયેલા જ હતા. એક છોકરી હતી, એક છોકરો હતો. આજે તૂટી જવાની તૂટી ગયો એટલે હમણાં તો પૂરેપૂરા તૂટી ગયા એવું જ લાગે ને આપણને તો, કારણ કે છોકરા મોટું હોય તો સમજ્યા ભાઈ ચલો એનો બચાવ કરીએ, છોકરો શું બચાવ કરે. અમે ખુદ તૂટી ગયા એટલે કે મનમાં તો એવું થતું આ શું થઈ ગયું એમ એ ખોટું થયું જે થયું. હવે તમે કેટલા બાળકોનો જીવ બચાવ્યો તમે જયારે કૂદ્યા ત્યારે મેં લગભગ 4 છોકરા કાઢ્યા અને ખરેખર સાચા જીવનમાં રિયલ હીરો સાબિત થયા છે. પરંતુ તેઓ પોતે પણ અફસોસ વ્યક્ત કરી રહ્યા છે કે તેમના તરફથી તમામ લોકો છે તેમના જીવ બચી જાય તેવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ અફસોસ સાથે કેવું પડી રહ્યું છે કે ઘણા એવા લોકો હતા કે તેમના જીવ જે છે તેઓ બચાવી ના શક્યા. ત્યારે જે માસૂમ લોકોના ભોગ લેનાર કોન્ટ્રાક્ટર છે અને જવાબદાર અધિકારીઓ છે કે જે અધિકારીઓના કોન્ટ્રાક્ટર પર ચાર હાથ હતા, જે રાજકારણીઓના કોન્ટ્રાક્ટર પર ચાર હાથ હતા, તમામ લોકો કાયદાના સંઘર્ષમાં આવે છે અને તમામ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ તેવું તેઓ પોતે પણ ઈચ્છા જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. આગામી 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ દિવસે ઘરે ઘરે દીપડા પ્રગટાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે. ત્યારે રાજપીપળા શહેરના 5000 ઘરોમાં દીવડાઓ પ્રગટે તે માટે એક દંપતીએ વિનામૂલ્યે દીવાઓનું વિતરણ શરૂ કર્યું છે. રાજપીપળામાં ગિફ્ટ શોપ ચલાવતા રામભક્ત તેજસ ગાંધી અને દત્તા ગાંધીએ સંકલ્પ લીધો છે કે 20મી જાન્યુઆરી સુધીમાં 10,000થી વધુ લોકોને 2 દીવડા ભેટ સ્વરૂપે આપવા. જેઓ અત્યાર સુધી 5000થી વધુ દીવડાઓનું વિતરણ કરી ચૂક્યા છે. તેમની દુકાને આવનાર તમામ ગ્રાહકોને 2 દીવા જ્યોતિ સાથે મફત આપી રહ્યા છે. લોકોને ખબર પડતા સામે ચાલીને દુકાનમાંથી કોઈ પણ વસ્તુ ના પણ લેતા હોય તો પણ જય શ્રી રામ કહી દીવા આપો એમ કહી માંગ કરી રહ્યા છે. રાજ્યમાં આજથી વન સેતુ ચેતના યાત્રાનો પ્રારંભ થયો છે. નવસારીથી સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે યાત્રાનો પ્રારંભ થયો છે. 22મી સુધી નવસારીથી અંબાજી સુધીની યાત્રા ચાલશે. 13 જિલ્લાને 28 તાલુકામાંથી યાત્રા પસાર થશે. 1000 જેટલા કિલોમીટરની યાત્રા કરશે. યાત્રામાં વન સહભાગી મંડળીઓ સાથે મુલાકાત અને સંવાદ કરાશે. મહિલા સ્વસહાય જૂથો સાથે મુલાકાત, વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર આદિવાસીઓનું સન્માન કરાયું. સરકારના 20 વર્ષની સિદ્ધિઓનો અહેવાલ, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની સકારાત્મક ઉજવણી કરાશે. સરકારી યોજનાઓની સમીક્ષા, એફઆરએના લાભો, યાત્રી સભા પણ કરાશે. જંગલ વિસ્તારના ગામોમાં વસતા આદિજાતિ સમુદાયના લોકોને મળી રૂબરૂ સંવાદ થકી સ્થાનિક લોકોની સમસ્યાનું નિરાકરણ લાવવા પ્રયાસ થશે. યાત્રા દરમિયાન રાત્રિના સમયે ભજન સંધ્યા, યાત્રાના માર્ગમાં આવતા પ્રસિદ્ધ મંદિરોને દર્શનનું આયોજન કરાયું છે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ નવસારીના ઉનાઈ યાત્રાધામ ખાતે મા ઉષણ અંબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અને પ્રદેશ પ્રમુખ CR પાટીલે ઉનાઈ ખાતે પહોંચી સફાઈ કરી હતી. હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા નજરે પડ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત મંદિરમાં સાવરણો ફેરવ્યો. આ દરમિયાન લોકોએ જય શ્રી રામના નારા લગાવ્યા. નવસારીના સાંસદ CR પાટીલે લોકોને અયોધ્યા જવા આમંત્રણ આપ્યું. બીજી તરફ નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પૌરાણિક મંદિરના પુનર્દ્વારનું કામનું ખાતમુહૂર્ત કરાયું. ઉનાઈ માતાજીના મંદિરની બાજુમાં આવેલું છે આ પૌરાણિક મંદિર, જેમાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણ અને માતા જાનકી બિરાજે છે. અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે આ પૌરાણિક મંદિરનો પુનર્દ્વાર કરાયો છે. મુખ્યમંત્રી દ્વારા ઉનાઈ માતાજી મંદિરની બાજુમાં બિરાજમાન ભગવાન શ્રીરામ, લક્ષ્મણ, જાનકીના પૌરાણિક મંદિરનું અંદાજે 1 કરોડ રૂપિયાના ખર્ચે પુનર્દ્વાર કરવાનો છે, તેનો ખાતમુહૂર્ત કરવાનો છે.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સાહ આસમાને છે. લોકો રામ ભક્તિમાં લીન થયા છે, જ્યારે જેતપુરનું જલારામ ધામ પણ રામ ભક્તિમાં લીન થયું છે. રામોત્સવને લઈને વીરપુરમાં ભક્તોએ ખાસ પ્રસાદ તૈયાર કર્યો છે. આગામી 22મી જાન્યુઆરીના રોજ જલારામ મંદિર દ્વારા 50 મણ મગજના લાડુના પ્રસાદનું વિતરણ કરાશે, જેથી જલારામ મંદિરના મગજના લાડુ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેતપુર જલારામ મંદિર ટ્રસ્ટ અને સ્વયંસેવકો દ્વારા લાડુના પ્રસાદ પેકિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 50 મણ લાડુ બનાવવા માટે રસોડા ધમધમવા લાગ્યા છે. મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ બનાવવા લાગી ગયા છે. 22મી જાન્યુઆરી જેતપુર જલારામ મંદિરે લાડુનું વિતરણ કરાશે. બીજી તરફ રામ મહોત્સવને લઈને જેતપુરની બજારો પણ સજ્જ થઈ ગઈ છે. જેતપુરની બજારોમાં ધ્વજા પતાકા લગાવી દેવાયા છે. દેશ આખો રામ ભક્તિમાં લીન થયો છે, ત્યારે અમદાવાદની ગાયનેક હોસ્પિટલમાં પણ ભગવાન રામના રંગમાં રંગાઈ ગઈ છે. 22મી જાન્યુઆરીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 22મી જાન્યુઆરીએ જ બાળક જન્મે તેવું મોટાભાગની ગર્ભવતી મહિલાઓ ઈચ્છી રહી છે. જે મહિલાઓને 9 મહિના જાન્યુઆરીના એન્ડમાં પૂર્ણ થઈ રહ્યા છે, તે માતાઓ પણ ઈચ્છા છે કે તેનું બાળક 22 જાન્યુઆરીના દિવસે જ જન્મે. આ જ દિવસે નોર્મલ કે સિઝેરિયનથી પોતાના બાળકોનો જન્મ થાય તે માટેનો પ્લાન મહિલાઓ કરી રહી છે, જેને લઈને ગાયનેક હોસ્પિટલમાં વિશેષ તૈયારી કરી દેવામાં આવી છે. 22 જાન્યુઆરીના જે પણ બાળક જન્મ લે તેને પહેરવા માટે વિશેષ કપડાં તૈયાર કરાયા છે, જેમાં ભગવાનનું બાળ સ્વરૂપ વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરી રાજકોટની, તો રાજકોટ આરએમસીના જનરલ બોર્ડમાં હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના વોકઆઉટ મુદ્દે હંગામો થયો. બોર્ડમાં ટાઈમપાસ થતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે, તો વિપક્ષના વોકઆઉટ મુદ્દે હંગામો જોવા મળ્યો હતો. રાજકોટ આરએમસીના જનરલ બોર્ડમાં હંગામો, ટાઈમપાસ થતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે હંગામો કર્યો. આ વખતે પણ અમને અંધારામાં રાખી અને એ લોકોએ પણ પ્રશ્ન જાહેર કરી નાખ્યા અને અમને કહેવામાં નથી આવ્યું. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતના માંગરોળના પીપોદરા જીઆઈડીસીમાં હંગામો જોવા મળ્યો. કામદારોએ રજાની માંગ સાથે ફેક્ટરી બંધ કરાવી. કંપની બંધ કરાવતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. પોલીસ આવતા ટોળું વિખેરાયું હતું. મહત્વનું છે કે થોડા સમય પહેલા પણ પીપોદરા વિશ્વકર્મા વિસ્તારમાં કામદારોએ હંગામો કરી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જોકે ફરી એવી જ સ્થિતિ નિર્માણ ન થાય તે માટે પીપોદરા વિસ્તારમાં પોલીસ કાફલો ગોઠવી દેવાયો. વડોદરા દુર્ઘટના બાદ હવે દ્વારકાનું તંત્ર પણ જાગ્યું છે. ફેરી બોટ સર્વિસમાં લાઈફ જેકેટ પહેરવા સૂચના આપવામાં આવી. ક્ષમતાથી વધારે પેસેન્જર ન બેસાડવા આદેશ આપવામાં આવ્યો. તહેવારોમાં ક્ષમતાથી વધારે પેસેન્જર બેસાડવામાં આવતા હતા. આ મહિનામાં ફેરી બોટના માલિકો સામે થઈ ચૂકી છે કાર્યવાહી. લાઈફ જેકેટ વગર બેસાડતા હતા પેસેન્જરો. ખબર પડી કે કાલે ત્યાં વડોદરામાં જે દુઃખદ ઘટના થઈ એના પછી અમને અહીંયા કીધું કે તમારે બેટ દ્વારકા જવાનું છે અને હોડી દ્વારા જવાનું છે, એટલે અમને થોડીક બીક લાગી કે શું એટલી બધી કાંઈ સુવિધા હશે કે નહીં હોય, કે અમારા સેફટીની ક્યાંય ધ્યાન રાખશે કે નહીં. અને પછી અહીંયા આવ્યા તો અમને ખબર પડી કે આ પોલીસ છે, પછી લાઈફ બેટ છે, એટલે ઘણી બધી સુવિધા છે. લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા. પોલીસ તંત્ર ખડે પગે ઊભું હતું. ત્યાંથી રિટર્ન આવ્યા ત્યારે વચ્ચે પણ જે બોટના ડ્રાઈવર હતા એ સતત सूचनाओं આપતા હતા કે लाइफ जैकेट पहरेला રાખજો. सारे पगले लिए हुए हैं. लाइफ जैकेट पहनना अनिवार्य है. लाइफ में कैपेसिटी के हिसाब से ही चलाना है. हमने यात्रियों कोई ज़्यादा भीड़ इकट्ठा ना हो जेटी पर, इसके लिए हमने सेग्रीगेशन किया हुआ है ताकि भीड़ यहाँ पे कम हो, कोई भी अकस्मात की संभावना ना बने, और लाइफ जैकेट पहनाना हमने अनिवार्य किया हुआ है. વડોદરાની દર્દનાક ઘટના બાદ દ્વારકા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ઓખાથી બેટ દ્વારકા ચાલતી ફેરી બોટ સર્વિસમાં સવાર તમામ લોકોને લાઈફ જેકેટ ફરજિયાત કર્યા છે, તેમજ બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ન બેસાડવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે. ઓખાથી બેટ દ્વારકા ચાલતી ફેરી બોટના સંચાલકોને પણ તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. લાઈફ જેકેટ વિના એક પણ બોટને જવા દેવામાં નહીં આવે. સાથે સાથે બોટમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ન બેસાડવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક યાત્રાળુઓ પણ બેદરકારી દાખવતા નજરે પડ્યા છે. યાત્રાળુઓ પણ લાઈફ જેકેટનો ઉપયોગ ન કરતા પણ નજરે પડ્યા છે. ત્યારે વડોદરામાં જે ઘટના બની છે તે ઘટના ફરીથી ન બનાય તે માટે યાત્રાળુઓને પણ સતર્ક રહેવું જરૂરી બન્યું છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા.
તો વડોદરાની દુર્ઘટના બાદ હવે દ્વારકા તંત્ર પણ સતર્ક થયું છે। જે બેટ દ્વારકા જવાની જે બોટ સર્વિસ છે તેને લઈ અને તંત્રએ સૂચના આપી છે કે જેટલા પણ પેસેન્જર આવે તમામ પેસેન્જરોને લાઈફ જેકેટ પહેરાવ્યા બાદ જ બોટમાં પ્રવેશ આપવામાં આવે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે। નમસ્કાર।